નમસ્કાર મિત્રો. અંકલેશ્વરમાંથી એક ઘટના સામે આવી અને એ ઘટના સાંભળી અને મને આશ્ચર્ય થયો કારણ કે આ ઘટનામાં એક જમાઈ પણ ઇન્ક્લુડેડ છે, એક દીકરો પણ ઇન્ક્લુડેડ છે, એક માતા પણ ઇન્ક્લુડેડ છે અને તેમજ એની સાથે એ માતાના પ્રેમીનો પણ રોલ છે. તમને પણ થઈ ને, મને પણ થઈ હતી અને હું તો કદાચ કન્ફ્યુઝ પણ હતી એક સમયે કે આ કેવી રીતે થઈ શકે. જમાઈ, દીકરો, માતા અને માતાનો પ્રેમી. બધી જ વસ્તુઓ ક્લિયર સમજાવીશ, સમજવાનો પણ પ્રયત્ન કરીશું. અંકલેશ્વરમાંથી શું ઘટના સામે આવી છે એને લઈને પણ વાત કરીશ અને સાથે જ આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાંથી જે ભોગ બનનાર છે સાથે જ જે માતાનો પરિવાર છે એ કઈ પરિસ્થિતિમાંથી જશે હવે એને લઈને પણ વાત કરીશું. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. અંકલેશ્વરમાંથી એક ઘટના સામે આવી અને એ ઘટનામાં અંકલેશ્વર જીઆઈડીસી પાસે એક મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ કઈ હાલતમાં હતો? ગળું કપાયેલું હતું ને મૃતદેહ પડ્યો હતો. એ મૃતદેહ સ્પષ્ટ નહોતો થતો કારણ કે ઘણા સમયથી હશે અને એટલે એ બોડીની સ્પષ્ટતા નહોતી થતી. પછી ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને જાંચ પડતાલ કરવામાં આવી. એ શોધખોળમાં એ યુવક છે, એનું નામ પણ ખબર પડી ને, એ યુવક છે એ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો એવી પણ ખબર પડી. પરંતુ આ યુવક કોણ છે અને આ યુવકને માર્યો કોણે છે, યુવકની હત્યા કોણે કરી છે એ સવાલ થાય. પોલીસ કામ કરી રહી છે, શોધવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે પોલીસને એક શંકા ગઈ, એક ક્લુ મળી આવ્યો કે આ યુવકની બબાલ એક મહિલા સાથે થઈ હતી અને એ મહિલા એની પ્રેમી હતી. હવે હું તમને બંનેની ઉંમર વર્ષ પણ કહી દઉં. બંને યુવાન નથી, બંને એ યુવાનીની ઉંમર પાર કરી ગયેલા વ્યક્તિ છે. એક તો માતા છે જે પરિણીત છે અને જેને બે દીકરાઓ છે અને સાથે જ બીજી સાઈડ પણ અધેડ ઉંમરના જ યુવક છે, યુવક જ કહી શકાય. હવે આ બંનેની વચ્ચે બબાલ થઈ હતી, બંનેની વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો અને આ બબાલ શેના માટે થઈ હતી એ તો આપણને નથી ખબર, પરંતુ બંનેની વચ્ચે નોકઝોક બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલી બાદ એ માતા છે એના પુત્રએ એટલે એના દીકરાએ અને તેમજ એના જમાએ આ માતાના પ્રેમીનો અંત કરી નાખ્યો અને તેમજ એ જે યુવક છે એને મારી નાખ્યો અને તેમજ જીઆઈડીસી પાસે, અંકલેશ્વર જીઆઈડીસી પાસે એક જગ્યા છે, વાવરી જગ્યા, ત્યાં બોડી છોડી દીધી. પોલીસે કાર્યવાહી કરી અને તેમજ આ બંનેઓને પકડી પણ લીધા. જે દીકરો છે એ તો હજી સગીર છે અને તેમજ આ જમાઈ છે એની પણ ધરપકડ થઈ છે. આ બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે. આ જે બાળક છે ને દીકરો જ કહી શકાય કારણ કે 18 વર્ષ હજી પૂર્ણ નથી થયા અને ત્યાં જ એટલા સારા ગુના કરવા લાગ્યા છે. એટલે જ હું કહું છું ને કે ગુજરાતની પરિસ્થિતિમાં ફેરફાર કેમ નથી આવતો. ગુજરાતની પરિસ્થિતિમાં લોકો આટલા વિકૃત, લોકો આટલા હિંસા પ્રવૃત્તિ કરવાવાળા લોકો શું કામ બનતા જાય છે એ પણ સવાલ થાય. ખેર, એ માતાએ પ્રેમ સંબંધ બાંધ્યો અને તેમજ એનાથી આ બંનેઓ, એમના જમાઈ અને એમના પુત્રએ આ કાર્ય કર્યું. પરંતુ હવે શું? આ વસ્તુ કરતા પહેલા એ માતાને એકવાર પણ વિચાર નહીં આવ્યો હોય કે આ ઘટના જ્યારે સામે આવશે, આ ઘટનાનો જ્યારે આમનો સામનો મારા પરિવારથી થશે, મારા પરિવારની સામે જ્યારે આ વસ્તુ આવશે, ઘટના મોઢા પર આવશે, ત્યારે શું થશે? આવા સવાલ નહીં થયા હોય તે કરી નાખ્યું આ બધું જ. હાલની પરિસ્થિતિમાં
હવે ખાલી વસ્તુ એ જ રહી કે એમનો પરિવાર પણ એક બાજુ ઝુંબશે, એ બાળક, એ જમાઈ, એ દીકરી એની એ પણ જમાઈ વગરની, અને તેમજ એ યુવકે તો મોત જ ભાળી લીધું, મરી જ ગયા છે. આ સમગ્ર બાબતે કાર્યવાહી કરી છે અને ભરૂચ એસપીનું નિવેદન પણ આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળો. તારીખ 17/4/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણી પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે. જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણપાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે. ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમિનિટીના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે. જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પારના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી. પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે. જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય ને ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે. આપણે સાંભળ્યા ભરૂચના એસપી, જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે. શોધખોળ કરી હતી, ઇન્વેસ્ટિગેશન કરી હતી ને જે વસ્તુઓ સામે આવી છે એ આપણને કહી છે. પરંતુ હવે આમાં એ બાળક છે એ પણ ભોગવશે, એ દીકરી છે, એ માતાની દીકરી એ પણ ભોગવશે, કારણ કે એમનો જમાઈ છે એમની તો ધરપકડ થઈ ચૂકી છે. અને બીજી બાજુ એ જે યુવક હતા, એ જે માણસ હતો, એની તો મોત જ થઈ ગઈ છે. હવે આ માતા કેટલી ખુશ હશે, કેમ? હવે તો શાંત થશે. આ કાર્ય કરતા પહેલાં એમને વિચાર ન આવ્યો, તો હવે જ્યારે એનો પરિવાર આ બધું જ ભોગવી રહ્યો હશે ત્યારે માતાના મનમાં શું ચાલતું હશે એ પણ ખૂબ અગત્યની વાત છે. હવે અંકલેશ્વરની આ ઘટના અનેક સવાલો ઊભા કરતા અનેક વસ્તુ શીખવાડતી જાય કે ઉંમર સાથે કઈ વસ્તુઓ કરવી, કઈ ન કરવી, એની સમજણ હોવી ખૂબ અગત્યની છે. અને સાથે જ એ નાના છોકરાઓ જે હજી વિકાસ કરતા હોય છે, જે હજી સગીર હોય છે, એ લોકોમાં કઈ રીતના રૂટ્સ, કઈ રીતના જોવા જઈએ તો એમને કઈ રીતનો ઉછેર કરવો એ માતા પિતા ઉપર જ હોય છે. તો કદાચ એમની ઉપર વધારે ધ્યાન દેવામાં આવે, એમને સારી રીતનો ઉછેર મળે તો કદાચ જે આ ઘટના સામે આવી 18 વર્ષના દીકરાએ જે વસ્તુ કરી એ કદાચ ન પણ થાય. ખેર, તમારું શું માનવું છે કોમેન્ટ જરૂરથી કરજો. અંકલેશ્વરની આ ઘટનાને લઈ, સાથે જ આ સમગ્ર ઘટનામાં જે રીતના ખુલાસા આવ્યા છે બધી જ વસ્તુઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી આવતીકાલે મળીશું ફરી 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. હા, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.